કેમ છો ગુજરાતી મિત્રો? મોજે દરિયો ને ભાઈ અમે જઈ રહ્યા છીએ અંબાજી માં અંબામાના દર્શન કરવા। તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા પાછળ બધા જઈ રહ્યા છે અંબાજી પગપાળા। તો મિત્રો ચલો આપણે કેટલે પહોંચ્યા છે આપણે સુરેશભાઈને પૂછી લઈએ। તો સુરેશભાઈ આપણે કેટલે પહોંચ્યા અત્યારે? પૂછી રહ્યા છીએ અમે। તો મિત્રો આપણે ખેરાલુ આવી ગયા છે, અહીંયાથી હવે અંબાજી પગપાળા જવાના છે। મિત્રો તો આપણે આગળ જઈએ અને તમને અંબાજી જઈને દર્શન કરાવીએ। જય અંબે। તો મિત્રો ત્યાંથી આગળ જતા ગોપાલધામ દાસજ જ્યાં કેમ્પમાં અમને એક ટેડી મળ્યું અને ટેડી જે આઈસ્ક્રીમના કેમ્પ આગળ તમને પણ જોવા મળ્યું હશે। તો મિત્રો એ કેમ્પની આગળ અમે ટેડી સાથે ડાન્સ કર્યો અને બહુ જ મજા આવી। તો મિત્રો અમે ત્યાંથી આગળ ગયા। મિત્રો ત્યાંથી આગળ જતાં અમને 301 ફૂટની જે માં અંબે માની ધજા જેના અમને દર્શન થયા। મિત્રો તો તમે જોઈ શકો છો આ છે 301 ફૂટ લાંબી જે અંબે માની ધજા છે મિત્રો, જે આવનારા ભાવિ ભક્તો લઈને આવ્યા છે। મિત્રો તો અમે તો દર્શન કર્યા પણ તમે પણ દર્શન કરો। અને ત્યાં જતાં થોડું અંધારું થઈ જાય છે। આગળ જતાં એક કેમ્પ આવે છે ને કેમ્પની અંદર અમે જમવા જઈ રહ્યા છે। મિત્રો તો તમે જોઈ શકો છો આ કેમ્પ છે જ્યાં ગણપતિ દાદાનો પહેલાં મૂર્તિ મૂકેલી છે। મિત્રો તો કેમ્પની અંદર જતાં જ તમે જોઈ શકો છો કે સામે સ્ટેજ પ્રોગ્રામ છે જ્યાં કલાકારો ગાઈ રહ્યા છે। મિત્રો અને ત્યાંની સામે તમે જોઈ શકો છો સ્ટેજ પ્રોગ્રામની બાજુમાં જ છે આરામ કરવાનો કેમ્પ। તો મિત્રો તમે જોઈ શકો છો આ આરામ કરવાનો કેમ્પ છે અને એની બાજુમાં જમણવાર કે ભોજનનો કેમ્પ છે। મિત્રો તો ચલો આપણે જમવા જઈએ અને તમને પણ બતાવીએ કે જમવાનું કેવું છે। મિત્રો તમે જોઈ રહ્યા છો કે જમવાનું ચાલી રહ્યું છે અને અમે જમી લીધું છે। મિત્રો તો અમે અત્યારે જમીને બહાર નીકળી રહ્યા છીએ પણ બહુ મોટી લાંબી લાઈન છે જમવાની પણ। મિત્રો મજા આવી ગઈ માતાની પ્રસાદી લેવાની અને મિત્રો સારી પ્રસાદી। તો તમે અહીંયા પ્રસાદી લીધી હોય તો કમેન્ટમાં જરૂર બતાવજો અમને। તો મિત્રો ત્યાંથી આગળ જતાં આવી ગયો છે માં અંબેમાનો ગેટ। તો મિત્રો આપણે ગેટની અંદર જઈએ અને આગળ જઈને આપણે તમને બીજી વાત જણાવીએ। તો મિત્રો તમે જોઈ શકો છો અંદર ગેટની અંદર આવતા તમે આ લાઇટિંગ જોયું હશે, આ લોકેશન જોયું હશે અને ઘણા લોકોએ આ લોકેશન જોડે ફોટા પણ પડાયા હશે। તો મિત્રો આ લોકેશન તમે જોઈ શકો છો અને આ લોકેશન તમે અંબાજીમાં જોયું હોય તો કમેન્ટમાં મિત્રો જરૂર બતાવજો। તો મિત્રો આપણે ત્યાંથી આગળ જઈ રહ્યા છીએ, તમે લોકેશન જોઈ રહ્યા છો। આ લોકેશને અમે પણ બધા ફોટા પડાયા અને તમે પડાયા હોય તો બીજી વખત કહું કે કમેન્ટમાં જરૂર બતાવજો। મિત્રો તમને જણાવવાનું કે આપણે અહીંયાથી આગળ જતાં એક ગેટ આવશે ત્યાં લખેલું હશે કે ગબ્બર કેટલા કિલોમીટર છે। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી 3 કિલોમીટર ગબ્બર છે અને ગબ્બર ઉપર હવે અમે અત્યારે ચડી રહ્યા છે। મિત્રો તો આગળ જતાં બહુ જ ભીડ છે તમે જોઈ શકો છો। તો મિત્રો અમે ભીડમાં લાઈનમાં ઊભા છે માં અંબેમાના દર્શન કરવા માટે। તો મિત્રો ત્યાંથી અમે આગળ આવ્યા અને મિત્રો આગળ પણ ભીડ હોય છે। ભીડ હોવાના કારણે અમે નીચે આવીને વિડીયો ઉતાર્યું છે। તો આ રાતનું સીન છે ગબ્બરનો। તો મિત્રો અમે નીચે આવી ગયા છે। મિત્રો હવે અહીંયા સુવા જઈ અને સવારે ઉઠીને અમે ગબ્બરનો એક પાછો બીજો વિડીયો ઉતાર્યો છે। મિત્રો તમે જોઈ શકો છો આ નીચે સવારના 6 વાગ્યાનો તમે ગબ્બરનો વિડીયો તમે જોઈ શકો છો। મિત્રો તો ત્યારબાદ અમે દર્શન કરી અને ઘર તરફ જઈ રહ્યા છે। મિત્રો તો તમને કેવો લાગ્યો અમારો બ્લોગ અને કેવો લાગ્યો અમારો વિડીયો? તો મિત્રો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ આવ્યા હોય તો કમેન્ટમાં એકવાર ફરીને લખી દેજો જય માં અંબે, જય માં અંબે।